why we are freezed internally. આપણે અંદરથી થીજી કેમ ગયા છીએ? હિમયુગના માણસ હોય ને, જેની અંદર બહાર માત્ર બરફ જામી ગયો હોય, એવા કેમ થઈ ગયા છીએ આપણે? આપણે ઓગળતા નથી. કોઈ સ્થિતિ મુજબ આપણે ઢળતા નથી. એમાં આપણે આપણી જાતને ગોઠવતા નથી. આ કમાલ છે. આપણી અંદર જીવન માટે જે જરૂરી છે એ બધા જ પાયાના મૂલ્યો ઠરી ગયા છે. સાચું કહું, આ જન્મ આપ્યો આપણને ત્યારે એવી એક ગુપ્ત સમજૂતી હતી ઈશ્વર સાથે કે તારો સંતાન બનીને જઉં છું, તે તક આપી છે. અને માટે હું તને વચન આપું છું કે પાછો જ્યારે તું મને બોલાવી લઈશ ત્યારે તારી આંખમાં આંખ મેળવીને સ્વાભિમાન સાથે ઉભો રહી શકું એવો બનીને આવીશ. હવે અહીં આવ્યા અને ઈશ્વર બનવું તું, એ વચન આપ્યું તું, એ ભૂલી ગયા. ઈશ્વર બનવા માટેના ચોક્કસ મૂલ્યો આપણી અંદર જોઈએ. સત્ય, અહિંસા, ન્યાય, નીતિ, પ્રેમ, ધર્મ, નિર્દોષતા, સહજતા, સરળતા, આ બધું જોઈએ. ક્યાં ખોવાઈ ગયું? એ બધું અંદર ઠરી ગયું, જામી ગયું. આ જીવનના મૂલ્યો જે લઈને જીવવાનું હતું અને માનવમાંથી મહામાનવ બનવાનું હતું, એ મૂલ્યો જ અંદર થીજી ગયા. એટલે હવે તો માનવી પણ નથી બની શકાયું. કેવા થઈ ગયા છીએ? લાગણીઓ સાવ થીજી ગઈ છે. એક માણસ મરે કે આખું શહેર મરે, આપણને કંઈ થતું નથી. આપણી લાગણીઓને જાનમાં જવું કે સ્મશાન યાત્રામાં જવું, બંને ઘટના એક જ સરખી લાગે છે. ખબર નથી કઈ રીતે આપણે આપણી અંદર થીજી ગયા, જામી ગયા. જરાય પરિવર્તન નથી આવતું. જીવ્યા જ કરીએ છીએ, જીવ્યા જ કરીએ છીએ. આપણા મૂલ્યો, આપણી લાગણીઓ, આપણો પ્રેમ, આ બધું જ જામી ગયું. અને છતાંય જીવ્યા કરીએ છીએ.